નમસ્કાર. આજે આપણે ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, નમસ્કાર. આ મંદિર હિન્દુ ધર્મના 4 મુખ્ય ધામોમાંનું એક છે અને ખરેખર એની સાથે ઘણી બધી અસાધારણ વાતો જોડાયેલી છે. બરાબર. આપણી આ ચર્ચા એક લેખ પર આધારિત છે જેમાં મંદિરનો ઇતિહાસ, માન્યતાઓ અને અમુક રહસ્યોની વિગતો છે. આપણો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે આ મંદિર આટલું અનોખું કેમ છે, એની પાછળનો ઇતિહાસ શું છે. અને કયા રહસ્યો છે જે તેને વધુ રસપ્રદ બનાવે છે. બિલકુલ. શરૂઆત જ એક એવી વાતથી કરીએ જે કદાચ ઘણાને નવાઈ પમાડે. અહીં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ ખબર છે એ લાકડાની બનેલી છે. હા, સાચી વાત છે. અને એની સાથે જોડાયેલી બીજી પણ ઘણી આશ્ચર્યજનક વાતો છે. જેમ કે પેલો ધ્વજ, મંદિરના શિખર પરનો ધ્વજ, કહેવાય છે કે એ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. હા, એ વાત તો છે જ. ચલો થોડી એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર નજર કરીએ. આ મંદિરનું નિર્માણ જો 12મી સદીમાં થયું હતું. ગંગાવંશના રાજા અનંતવર્મન ચોડગંગા, બરાબર? હા, એમના દ્વારા. અને એમ કહેવાય છે કે એમને ભગવાન જગન્નાથ સ્વપ્નમાં આવ્યા હતા. ઓહો. અને અનેક હુમલાઓ પણ થયા છે મંદિર પર. પણ નવાઈની વાત એ છે કે મૂળ મૂર્તિઓ મોટાભાગે સુરક્ષિત રહી છે. અને તાજેતરમાં જ ઓડિશા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હા, પેલું 4 દરવાજા ખોલવાનું. હા, ભક્તોની સુવિધા માટે મંદિરના 4 દરવાજા ફરીથી ખોલી દેવામાં આવ્યા છે. જે ઘણા સમયથી બંધ હતા અમુક કારણોસર. પણ અમુક પરંપરાઓ, જેમ કે પ્રવેશના નિયમો, એ હજુ પણ કડક છે, ખરું ને? હા, એ વાત સાચી છે. આ મંદિરમાં એમ કે પ્રવેશ ફક્ત સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે જ છે. આ નિયમ સદીઓથી ચાલ્યો આવે છે અને એનું પાલન પણ એટલું જ કડક રીતે થાય છે. સાંભળ્યું છે કે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ પ્રવેશ નહોતો મળ્યો. હા, એ વાત સાચી છે, કારણ કે તેઓ પારસી સાથે પરણેલા હતા, એટલે એ નિયમ મુજબ એમને પ્રવેશ નહોતો અપાયો. ચાલો હવે થોડા રહસ્યો તરફ જઈએ, જે આ મંદિરને ખરેખર ગૂઢ બનાવે છે. સૌથી ચર્ચિત વાત તો ભગવાન કૃષ્ણના હૃદયની છે. બિલકુલ. એવી એક દ્રઢ લોકવાયકા છે કે ભગવાન કૃષ્ણના દેહ ત્યાગ પછી એમનું હૃદય અગ્નિમાં બળ્યું નહોતું. અને એ બ્રહ્મ પદાર્થ તરીકે. હા, એ જ બ્રહ્મ પદાર્થ સ્વરૂપે ભગવાન જગન્નાથની મુખ્ય મૂર્તિની અંદર સ્થાપિત છે. અને એવી પણ શ્રદ્ધા છે કે આજે પણ ધબકે છે. ખરેખર આ તો બહુ ઊંડી શ્રદ્ધાનો વિષય કહેવાય. ચોક્કસ. આ વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય એવી વાત નથી, પણ લાખો લોકોની આસ્થા જોડાયેલી છે.